બોલો બેટા, ક્યાંથી બોલે દીકરા? જુનાગઢ થી સર. જુનાગઢ થી? અરે પ્રોપર જુનાગઢ થી? હા પ્રોપર. ઓકે બેટા, બોલ શું પ્રશ્ન છે? સર પરીક્ષા ટાણે આપણે જે નિબંધ ને છે ને, હું પરીક્ષાના એક દિવસ આગળ યાદ કરું છું તો મને યાદ રહે છે. હું અઠવાડિયો કે મહિના દી પહેલાથી યાદ કરી રાખું છું ને તો મને યાદ નથી રહેતું. વેરી ગુડ. નિબંધ, વાર્તા, પત્ર, અરજી, આવા બધા જે કઈ પણ પ્રશ્નો છે, અહેવાલ, મોટા મોટા જે પ્રશ્નો સામાન્ય રીતે આ તકલીફ લગભગ થાય. બહુ મસ્ત પ્રશ્ન છે. આનું એક જ સોલ્યુશન છે ને, એ છે મૌલિકતા. તમે શું કરો છો? નિબંધ, વાર્તા, પત્ર, અહેવાલ, આ બધાને અરજી, આ બધાને તમે શું કરો છો ખબર? લીટીએ લીટી, શબ્દે શબ્દ યાદ રાખવાના પ્રયત્ન કરો છો. એ ક્યારેય ભેગું નહીં. તમે કોઈ પણ નિબંધ છે ને વાંચો, એકવાર વાંચો, બે વાર વાંચો, એનું મગજમાં પિક્ચર ક્રિએટ કરો, એ વિઝ્યુલાઇઝેશન કરો, એને તમે સીન ક્રિએટ કરો, અને પછી એને ત્યારે તમારી મૌલિકતાથી લખવાની ટેવ પડે. નિબંધ ક્યારે, જો એનું નામ જ છે નિબંધ, બંધાયેલો ના હોય. નિબંધ એ ક્યારેય બંધાયેલો ના હોય. જરૂરી નથી કે તમને જે 50 લીટી આપેલી છે એ જ 50 લીટી લખવી. ના, નામમાં જ આખું સાર છે. રેડી? એટલે ખાસ આ તમે સમજી લો. જો તમને ઉત્તરાયણ ઉપર નિબંધ આપે તો ઘણા બધા વિદ્યાર્થીઓ ઉત્તરાયણ ની લીટીએ લીટી યાદ રાખવાનો પ્રયત્ન. ભાઈ તમને જેટલું યાદ છે લખો, સાથે સાથે એ પણ લખો કે તમે જો ઉત્તરાયણ તમે શું કરો તો કે સાહેબ ઘરે ધાબા ઉપર ડીજે મસ્ત વગાડીએ તો લખો, અગાસી પર ડીજે અને સ્પીકર ના જોરદાર ગીત સાથે અમે ઉત્તરાયણનો આનંદ માણીએ છીએ. ઉત્તરાયણના દિવસે અમે સાંજે વિવિધ વાનગી બનાવી અને જમણવારનો આયોજન કરીએ છીએ, જેમાં અમે અમારા પરિવારના અને સગા સંબંધીઓ એકત્ર થઈ અને તે દિવસે આયોજન, સરસ મજાનું આયોજન કરીએ છીએ. લખો. કેમ ન લખાય? લખાય. બેટા સમજાઈ ગયું તને? એટલે તમે જે છે ને, તમે લીટીએ લીટી ગોખવાનો પ્રયત્ન કરો છો, એમાં ક્યારેય ભેગું ના થાય.